આશ્ચર્યજનક રીતે જો આપણે વાત કરીએ તો જગદીશ વિશ્વકર્મા સહિત 10 મંત્રીઓને જે જૂના મંત્રીમંડળમાં હતા એને સ્થાન નથી મળ્યું. આપણે એવું કહી શકીએ કે 9 મંત્રીને ડ્રોપ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી આ વખતે જે મંત્રીમંડળ ગત વખતનું હતું એનાથી મંત્રીમંડળ મોટું બનાવ્યું છે ને. એમાં બળવંતસિંહ રાજપૂતની સામે સીજે ચાવડાને મૂકવામાં આવી રહ્યા હતા, પણ એક બાજુ બળવંતસિંહ રાજપૂત ડ્રોપ થયા છે. બે ઠાકોર જે જૂના જોગી ભારતીય જનતા પાર્ટીના હતા, બે ઠાકોર નેતાને મંત્રીમંડળમાં સમાવી લીધા છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન બનવાની કોઈને જો તક મળશે તો એ હર્ષ સંઘવીને મળશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. ગઈ દિવાળીથી લગભગ જેની રાહ જોવાઈ રહી હતી તે દિવાળીની શરૂઆત થતા આ વર્ષે હવે તે પ્રતીક્ષાનો અંત આવી રહ્યો છે. નવા મંત્રીમંડળને લઈને ઘણા લાંબા સમયથી ચર્ચા હતી. વિસ્તરણ થશે, કયા મંત્રીઓ લેવાશે, કયા પડતા મુકાશે, આ તમામ પર અનેક વખત આપણે વાત કરી ચૂક્યા છે, પરંતુ આખરે હવે શપથ ગ્રહણ સમારોહ પણ યોજાઈ ગયો. તો આ જ વિષય પર આપણે વાત કરીશું. એડિટર દીપક રાજાણી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે જ આ વિષય પર ચર્ચા કરીએ. દીપકજી, ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી આખરે ઘડી આવી ગઈ. અનેક નવા નામ આવ્યા છે, અનેક નેતાઓ જેની આપણે પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા છે કે જે લોકોને પડતા મુકાશે તેવા પણ લોકોના નામ હવે તો ક્લિયર થઈ ચૂક્યા છે. સૌથી પહેલી પ્રતિક્રિયા આપની શું છે આ સંદર્ભે? તોરલ, ભાજપ જેમ આપણને સરપ્રાઈઝ આપે છે એમ સરપ્રાઈઝ આપી. ગઈકાલે રાત્રે ફોન આવવાની વાત હતી પણ ફોન ન આવ્યા. આજે સવારથી ફોન શરૂ થયા. આશ્ચર્યજનક રીતે જો આપણે વાત કરીએ તો જગદીશ વિશ્વકર્મા સહિત 10 મંત્રીઓને જે જૂના મંત્રીમંડળમાં હતા એને સ્થાન નથી મળ્યું. એટલે આપણે એવું કહી શકીએ કે 9 મંત્રીને ડ્રોપ કરવામાં આવ્યા છે. જગદીશ વિશ્વકર્મા ઓલરેડી પ્રદેશ પ્રમુખ બની ગયા છે, એટલે ભાજપમાં એક વ્યક્તિ એક પોસ્ટની જે વાત છે એ જોતા 9 મંત્રીઓની બાદબાકી કરવામાં આવી છે. અને આ સાથે જ 6 વર્તમાન મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે. નો રિપીટ થિયરી લાગુ નહીં થાય એવું ગઈકાલે ટીવી 13 જાહેર કરી દીધું હતું અને એક્ઝેક્ટલી આ વાત ટીવી 13 ની સાચી પડી છે. અત્યારે જે મંત્રીમંડળ છે એ 25+1 એટલે કે 26 નું મંત્રીમંડળ બનશે, જેમાં મુખ્યમંત્રીનો પણ સમાવેશ થાય છે. ગયા વખતના 16 મંત્રીઓની જો આપણે વાત કરીએ તોરલ, તો આ વખતે 25 મંત્રીઓ શપથ લેવા જઈ રહ્યા છે. એટલે કે 9 મંત્રીઓ નવા શપથ લેશે. એટલે જે 9 ડ્રોપ થયા છે એમની જગ્યાએ 9 લોકો આવ્યા છે. અને સૌથી મોટી વાત એ છે તોરલ કે ઘણા બધા નવા નામ છે જે મીડિયામાં ચમકતા હતા, એ નામ અનેક નામો નથી આવ્યા. લોકો જયેશ રાદડિયા આવશે એવું માનતા હતા, પરંતુ જયેશ રાદડિયાનું સ્થાન જીતુ વાઘાણીએ લઈ લીધું છે. પછી 3 મહિલા મંત્રીઓને સ્થાન મળવા જઈ રહ્યું છે. રીવાબા જાડેજાનું નામ ઓલમોસ્ટ નક્કી હતું, પણ બરોડાથી મનીષા વકીલનું નામ એકદમ નવું આવ્યું છે. પ્રવીણ માળીની કોઈએ ચર્ચા નહોતી કરી, પ્રવીણ માળીએ પણ સરપ્રાઈઝ આપ્યું છે. એટલે આવા અનેક નામો સરપ્રાઈઝ છે. આપણા માટે એટલા માટે નવું નથી તોરલ કે ભાજપ સરપ્રાઈઝ આપે છે. કાલે આપણે એક શબ્દ પ્રયોગ કર્યો હતો કે છેલ્લે કોથળામાંથી બિલાડું નીકળશે. એટલે અનેક નવા નામ આવ્યા છે. જે લોકોના નામ ચર્ચાતા હતા એમાં નિરાશા હશે, અને જે લોકોને સરપ્રાઈઝલી ગિફ્ટ મળી છે એમના માટે એક આનંદનો ઉત્સવ બની ગયો છે. બિલકુલ, 6 મંત્રીઓ એવા છે કે જે ગયા મંત્રીમંડળમાં પણ હતા અને આ વખતે પણ તેઓને યથાવત રાખવામાં આવ્યા છે, પરંતુ જે નામ સામે આવ્યા છે દીપકજી, ખાસ કરીને હું આપની પાસેથી એ સમજવા માંગુ છું કે જે સમીકરણો ધ્યાને રાખવામાં આવ્યા છે. એક તો આ વખતે આદિવાસી પ્રતિનિધિત્વ વધી રહ્યું છે, પાટીદાર સમાજને પણ બેલેન્સ કરાઈ રહ્યું છે. જે રીતે બધી જ બાબતો જોવા મળી રહી છે, આપણે ઝોન વાઇઝ પણ જોઈએ તો દક્ષિણ ગુજરાતના 6 મંત્રીઓ, મધ્ય ગુજરાતના 6 મંત્રીઓ, ઉત્તર ગુજરાતના 5 અને 3 મહિલા ધારાસભ્યો, સૌરાષ્ટ્ર કચ્છના 9 મંત્રીઓ શપથ લેવાના છે. આ આખું જે સમીકરણ બેસાડવામાં આવ્યું છે પક્ષ તરફથી, એને કેવી રીતે જોઈ શકાય? તોરલ, ઝોન વાઇઝ જો આપણે જોઈએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં 58 સીટ આવેલી છે. ત્યારબાદ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત આવે છે. એટલે ભારતીય જનતા પાર્ટી આ વખતે જે મંત્રીમંડળ ગત વખતનું હતું એનાથી મંત્રીમંડળ મોટું બનાવ્યું છે અને દરેક ઝોનને અને દરેક જ્ઞાતિને પ્રભુત્વ આપ્યું છે. જો આપણે વાત કરીએ તો ઓબીસી સમાજના 7 લોકો છે, સીએમ સહિત પાટીદાર 8 લોકો છે, 3 અનુસૂચિત જાતિના છે, 4 આદિવાસીના મંત્રીઓને સ્થાન મળ્યું છે, એક અનાવિલ બ્રાહ્મણ છે, જૈન સમાજમાંથી એક છે અને ક્ષત્રિય સમાજમાંથી 2 લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. એટલે સોશિયલ એન્જિનિયરિંગમાં પાવરફુલ પાર્ટી એટલે બીજેપી. ઝોન વાઇઝ બેલેન્સ પણ બીજેપી આ વખતે કર્યું છે અને ક્યાંક ને ક્યાંક લાંબા સમયથી વિસ્તરણ થશે
એ વાત ચાલતી આવતી ને છેલ્લા 1-1.5 વર્ષથી લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, એ બધાનો અંત આવ્યો છે. અનેક સરપ્રાઈઝ નામ છે જે આપણે પહેલા ચર્ચા કરી મુજબ અનેક લોકોને ખ્યાલ પણ નહોતું આજ સવાર સુધી કે તેઓ મંત્રી બનવા જઈ રહ્યા છે. ઠાકોર સમાજમાંથી લોકો એવું માનતા હતા કે અલ્પેશ ઠાકોરનો ચાન્સ લાગશે, પરંતુ લવિંગજી ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર જેવા નવા ચહેરાઓને સ્થાન મળી ગયું છે. ભારતીય જનતા પાર્ટીની એક ખાસ બાબત તોરલ એ છે કે પાર્ટીના જે વફાદાર જૂના લોકો છે એને પહેલા અને કોંગ્રેસમાંથી આવેલા ને પછી આપણે જોઈએ તો જયેશ રાદડિયાનું નામ વારંવાર ચર્ચાતું હતું, મીડિયામાં ચમકતું રહેતું હતું, પરંતુ જયેશ રાદડિયાને સ્થાન નથી મળ્યું. એટલે હવે હું એવું જોઈ રહ્યો છું તોરલ કે જયેશ રાદડિયાને કદાચ સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી બનાવવામાં આવે એવી પૂરી સંભાવના છે. સંગઠનનું બહુ મોટું પદ જગદીશ વિશ્વકર્માની ટીમના જે 4 મોટા ચહેરા હશે, 4 ઝોનના મહામંત્રી, એમાં કદાચ જયેશ રાદડિયાનો ચાન્સ લાગી શકે એવું અત્યારે આપણે માની શકીએ. કારણ કે જયેશ રાદડિયા પણ ખૂબ આશાવાદી હતા મંત્રી બનવા માટે. આજે સવારે જયારે મેં એમની સાથે વાત કરી તો એમણે મને કીધું કે મને હજી ફોન નથી આવ્યો, એ રાહ જોવે છે. પરંતુ હવે જયારે ફોન નથી આવ્યો ત્યારે જયેશ રાદડિયાને સરકારમાં નહીં પરંતુ સંગઠનમાં લઈ જવામાં આવશે એવું લાગી રહ્યું છે. એટલે અનેક નવા લોકોને સ્થાન મળ્યું છે, સરપ્રાઈઝ મળી છે અને એક સમતોલ મંત્રીમંડળ આપવાની કોશિશ થઈ છે. છેલ્લા કેટલાય સમયથી દીપકજી આપણે જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસમાંથી જે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, પક્ષ પલટો એ કોઈ નવી બાબત નથી, પરંતુ મોટા માથાઓ જ્યારે જ્યારે જોડાયા ત્યારે તેઓને મંત્રીપદ મળ્યું છે. તેમાં આપણે કુંવરજી બાવળિયાનું નામ જોઈ ચૂક્યા છીએ કે કેટલાક કલાકોની અંદર તેમને કેબિનેટ કક્ષાના મંત્રીનું સ્થાન મળી ગયું હતું. આ વખતે એવું હતું કે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા આ બે નામ એવા છે કે જે ચોક્કસ આવશે. અર્જુન મોઢવાડિયાનો સમાવેશ થઈ ગયો પણ સીજે ચાવડાને પડતા મુકાયા છે. બિલકુલ સરપ્રાઈઝ છે. સીજે ચાવડાને ચાન્સ નથી મળ્યો અને એની સામે બળવંતસિંહ રાજપૂતને પડતા મૂકવામાં આવે છે. અત્યાર સુધીના જે મીડિયા અહેવાલો હતા એમાં બળવંતસિંહ રાજપૂતની સામે સીજે ચાવડાને મૂકવામાં આવી રહ્યા હતા, પણ એક બાજુ બળવંતસિંહ રાજપૂત ડ્રોપ થયા છે તો સીજે ચાવડા ઇન નથી થયા. લોકો એવું કહે છે કે જે કમિટમેન્ટ અર્જુન મોઢવાડિયાને આપવામાં આવ્યું હતું એ કમિટમેન્ટ સીજે ચાવડાને નહીં આપવામાં આવ્યું હોય. મીડિયામાં જયારે સીજે ચાવડા ભાજપમાં આવ્યા ત્યારે વાત વહેતી થઈ હતી કે તેઓ કમિટમેન્ટ લઈને આવ્યા છે, પરંતુ બંધ બાંગડેના કમિટમેન્ટ ક્યારે સાચી રીતે બહાર આવતા નથી. એટલે કદાચ એવું બની શકે કે સીજે ચાવડાનો ઉપયોગ પાર્ટી કોઈ બીજી જગ્યાએ કરશે. કારણ કે આ મંત્રીમંડળનું જે એક્સપાન્શન છે તોરલ એ 2027 માટે થયેલું છે. એટલે હવે ચાન્સ બિલકુલ ઓછો છે, એ બહુ સ્પષ્ટ છે. 27 મંત્રી લઈ શકે એવી જોગવાઈ હોવાના કારણે 26 મંત્રીઓ થઈ ગયા છે મુખ્યમંત્રી સાથે. હજી કદાચ 1-2 મંત્રીને લેવાનો ચાન્સ છે, એ આગળ જતા લઈ શકાય એમ છે, પરંતુ એના ચાન્સીસ ખૂબ ઓછા છે. નવી વિધાનસભાની ચૂંટણી જે 2027માં આવશે એને ધ્યાનમાં લઈને મંત્રીમંડળની રચના થઈ છે. એટલે સીજે ચાવડાને નહીં લઈને સરપ્રાઈઝ આપી છે, પરંતુ સીજે ચાવડા સાથે કદાચ કમિટમેન્ટ નહીં થયું હોય અને સીજે ચાવડાનો કદાચ બીજી જગ્યાએ ઉપયોગ થાય તેવી પૂરી સંભાવના છે. એક સવાલ હું આપની પાસેથી એ પણ સમજવા માંગુ છું દીપકજી, આદિવાસી સમાજ હંમેશા અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે કોંગ્રેસ પક્ષની વોટ બેંક છે. છેલ્લા વર્ષોમાં જો કે એમાં પણ હવે આપણે પરિવર્તન જોઈ રહ્યા છે, જે રીતના પરિણામો આપણે છેલ્લી ચૂંટણીઓમાં જોયા છે. આ વખતે 4 આદિવાસી નેતાઓ જે છે, 4 આદિવાસી નેતાઓને પ્રતિનિધિત્વ મંત્રીપદ તરીકે આપવામાં આવી રહ્યું છે. આ આખા સમીકરણને કેવી રીતે જોઈ રહ્યા છો? તોરલ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસનમાં છે અને આદિવાસી વોટ બેંકમાં બહુ મોટી સેંધ વર્ષો પહેલા નરેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે જ ઓલરેડી બીજેપીએ મારી દીધી છે. આપણે હજી જૂના જમાનામાં ચાલીએ છીએ કે આદિવાસી વોટ બેંક કોંગ્રેસની હતી, ઠાકોર સમાજ કોંગ્રેસ તરફ વળાયેલો છે. બિલકુલ ઠાકોર સમાજની કદાચ થોડી ઘણી અંશે વાત આપણને મતની ટકાવારી ઉપરથી દેખાય છે, પરંતુ એનો પણ એક મોટો સ્ટ્રોક આજે મંત્રીમંડળની શપથવિધિ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ મારી દીધો છે. 2 ઠાકોર જે જૂના જોગી ભારતીય જનતા પાર્ટીના હતા, 2 ઠાકોર નેતા એમને મંત્રીમંડળમાં સમાવી લીધા છે. અને ખાસ કરીને આદિવાસી સમાજ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી તરફ આવી ગયો છે અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એના વોટ બેંકમાં ગાબડા પાડવાની કોશિશ કરી રહી છે. એ પણ ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ કોઈ પણ વસ્તુ થવાની હોય એને પરિસ્થિતિને પહેલા માપી જાય એ પ્રકારના બંને નેતાઓ છે. એટલે આજના મંત્રીમંડળની જો તમે એનાલિસિસ આપણે કરીએ તો 4 આદિવાસી મંત્રીઓને લઈને
ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમાજને પણ પોતે સાથે રાખી છે, એવો જોરદાર મેસેજ આપ્યો છે. તો ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા જે રીતે મહેનત કરી રહ્યા છે અને કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય અનંત પટેલ પોતાના વિસ્તારમાં નેટવર્ક વધારવાની જે કોશિશ કરી રહ્યા છે, એને જબરજસ્ત જવાબ આજના મંત્રીમંડળના ની રચનાએ આપી દીધો છે. 4 આદિવાસી મંત્રી, 2 ઠાકોર સમાજના મંત્રી, 8 પાટીદાર. એટલે ઓલરેડી જે જબરજસ્ત સોશિયલ એન્જિનિયરિંગ કહીએ તોરલ, ઓબીસી સમાજમાંથી પણ જે લોકો આવ્યા છે 7 લોકો, એમાં 2 કોળી સમુદાયના મોટા નેતાઓ છે. એટલે તમામ જ્ઞાતિઓને સાચવવાની પૂરી કોશિશ કરી છે. આપણે ફોરવર્ડ સમાજ કહીએ તો એમાં પાટીદાર પછી જૈન સમાજ અને બ્રહ્મ સમાજને પણ પૂરતું પ્રતિનિધિત્વ આપવાની એની જ્ઞાતિ વાઇઝ કોશિશ કરી છે. એટલે બહુ જબરદસ્ત સોશિયલ એન્જિનિયરિંગ કરીને ભારતીય જનતા પાર્ટીએ આ નવી ટીમ બનાવી છે. અને એક મેસેજ અત્યારે મહાત્મા મંદિર થી શપથવિધિ કરીને ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે કે આ સરકાર સમતોલ છે, સશક્ત છે અને સુપર રીતે કામ કરશે, એવો મેસેજ આપવાની કોશિશ કરી છે. બિલકુલ બેલેન્સ ખૂબ સરસ રીતે અને ઝીણવટપૂર્વક જાળવવામાં આવ્યું છે, એવું તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એક મુદ્દો જે આપણે ગઈકાલે પણ દીપકજી ચર્ચ્યો હતો, ડેપ્યુટી સીએમ નું પદ જે ચર્ચાઈ રહ્યું હતું, આપણે ટીવી 13 પરથી કહ્યું હતું કે આ વખતે બની શકે છે કે નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવે. હર્ષ સંઘવીનું નામ તેમાં સામે આવી રહ્યું છે, કદ વધી રહ્યું છે હર્ષ સંઘવીનું. જો આ વાત નક્કી થઈ રહી છે તો કેવી રીતે જોઈ શકાય આને? તોરલ, અત્યારે આપણે જયારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે શપથવિધિ શરૂ થવાની તૈયારી છે. આપણી પાસે જે સૂત્રોમાંથી માહિતી આવી છે એ પ્રમાણે નાયબ મુખ્યમંત્રી પદ હર્ષ સંઘવીને આપવામાં આવી રહ્યું છે. હજુ સુધી સત્તાવાર સમર્થન એને નથી મળ્યું. બાય ચાન્સ શપથવિધિ શરૂ થાય છે, મુખ્યમંત્રી શપથ નથી લેવાના અને પહેલા નંબરની જો શપથવિધિના પ્રોગ્રામમાં હર્ષ સંઘવીના નામની જાહેરાત થાય છે તો ક્લિયર કટ સાબિત થઈ જશે કે હર્ષ સંઘવીનું કદ ખૂબ વધી રહ્યું છે અને તેઓ નાયબ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તો હર્ષ સંઘવીને જો નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે છે, એક વાત તો એવી હતી જ કે તેઓ કેબિનેટ મંત્રી બની રહ્યા છે અને જો બાય ચાન્સ તેઓ નાયબ મુખ્યમંત્રી બનશે તો ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો એમને સોંપવામાં આવે તેવી પૂરી સંભાવના છે. એટલે નરહરી અમીન બાદ નાયબ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન બનવાની કોઈને જો તક મળશે તો એ હર્ષ સંઘવીને મળશે. આપણે એની માટેની સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે, પરંતુ સૂત્રોની વાત સાચી માનીએ તો હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. પહેલેથી એવું કહેવામાં આવે છે કે હર્ષ સંઘવી લાંબી રેસના ઘોડા છે. કેબિનેટ મંત્રી બને છે કે નાયબ મુખ્યમંત્રી બને છે, એમની કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ છે, ખૂબ જ સૌમ્ય, શાંત અને બધાને સાથે રહીને ચાલવા વાળા નેતા છે. અને બંને જે મોટા સાહેબ દિલ્હીમાં બેસે છે એમની ગુડ બુકમાં છે. એ જે દોરી સંચાર અથવા એમની જે નીતિ છે એમને આગળ લઈ જવા માટે જાણીતા છે. એટલે હર્ષ સંઘવીને રાજકારણમાં ફાયદો થવાનો જ છે, અત્યારે ફાયદો થશે અને ભવિષ્યમાં પણ ફાયદો થવાની પૂરી શક્યતા છે. છેલ્લો સવાલ આપને હું એ પૂછવા માંગીશ, ખેર આ તો ચર્ચા લાંબી થાય, પરંતુ છેલ્લો સવાલ આપણે મારે એ પૂછવો છે કે બદલાયેલું રાજકારણ, અત્યાર હાલનું બદલાયેલી ગુજરાતની પરિસ્થિતિ, રાજકીય પરિપ્રેક્ષ્યમાં ખાસ કરીને આપણે વાત કરીએ દીપકજી, અને 2027ની ચૂંટણી હવે નજીકમાં છે એવું આપણે કહી શકાય. એમાં આ નવું મંત્રીમંડળ કેવી ભૂમિકા ભજવશે, એને આપ કેટલા નંબર આપો છો અને કેવી રીતે જુઓ છો? તોરલ, આજે જે મંત્રીમંડળ બને છે એને પણ એક બહુ મોટું લેસન તૈયાર કરવું પડશે. એક ગુજરાતમાં જે એન્ટી ઇન્કમ્બન્સીની જે વાત છે અને સરકાર જે રીતે અસરકારક કામ નથી કરતી એવી પણ લોકોમાં છાપ છે. મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને ખૂબ જ સારા મુખ્યમંત્રી છે. એમની અંદરની ઈચ્છા ખૂબ સારા કામો કરવાની છે, પણ ક્યાંક ને ક્યાંક એમના ઉપર કામનું ભારણ અને અન્ય મંત્રીઓ તરફથી કામગીરી નહીં થતી હોવાની જે ફરિયાદ વચ્ચે સરકાર સામે એક બહુ મોટો સવાલ હતો. પરંતુ આ જ બાબતને ધ્યાનમાં લઈને નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે એક આખી નવો રોડમેપ તૈયાર કર્યો છે. નવું મોટું મંત્રીમંડળ ગુજરાતને આપ્યું છે. હવે ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવી ટીમની જવાબદારી છે કે જે કઈ પ્રશ્નો સર્જાયા છે એડમિનિસ્ટ્રેશન દરમિયાન સરકાર સામે જે સવાલો ઉપસ્થિત થયા છે ત્યારે ખૂબ જ અસરકારક કામ કરવું પડશે. એક બાજુ કોંગ્રેસ ભલે સુસુપ્ત અવસ્થામાં છે, પણ બીજી બાજુ આમ આદમી પાર્ટી ફરી પોતાની જગ્યા જમાવવા માટે કોશિશ કરી રહી છે. એવા સમયમાં ભારતીય જનતા પાર્ટીની નવી સરકારે ખૂબ સારું પરફોર્મન્સ કરવું પડશે, કારણ કે કોઈ પણ સરકાર 30 વર્ષ સુધી એક જ રાજ્યમાં હોય તો સારું કામ કરતી હોય તો પણ એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થતી હોય છે. તો આ બધા મુદ્દાને ધ્યાનમાં લઈને દાદાની ટીમને ખૂબ જ સારું કામ કરવું પડશે.
બિલકુલ ઘણી લાંબી ચર્ચા થઈ શકે, પરંતુ અત્યારે કારણ કે જે રીતે હલચલ છે તે હલચલ પર પણ આપણે નજર રાખવી પડશે. ખૂબ ખૂબ ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા. તો જે રીતે મંત્રીમંડળની રચના થઈ ચૂકી છે, તમામ સમાજોને બેલેન્સ રાખીને, તમામ ઝોનને બેલેન્સ રાખીને અત્યારે જે નામ સામે આવી રહ્યા છે, હવે કયા પોર્ટફોલિયો કયા મંત્રીઓને આપવામાં આવશે તેના પર પણ નજર રહેશે. આપ સતત જોડાયેલા રહેજો TV13 ગુજરાતી ન્યૂઝ ચેનલ સાથે, ડિજિટલ પ્લેટફોર્મ સાથે. મને અત્યારે આપશો રજા. નમસ્કાર.